बड़ौदा जिला कलेक्टर की अगुवाई में हर माह के तीसरे शनिवार को संकलन समिति की बैठक का आयोजन होता है। तब आज भी संकलन समिति की बैठक मिलने वाली है, लेकिन इसमें सावली के विधायक केतन इनामदार अपनी मौजूदगी दर्ज नहीं करवाने वाले हैं। दरअसल सुझाए गए कामों का आज दिन तक निराकरण न आने को लेकर उनमें नाराजगी दिखाई पड़ रही है। ऐसे में संकलन समिति की बैठक केवल फॉर्मेलिटी बन गई है, ऐसा सावली के विधायक केतन इनामदार का इस मामले में कहना है। अभी भी सारी समस्याएं ज्यों की त्यों होने के आरोप भी उनकी ओर से लगाए जा रहे हैं और साथ ही बैठक को गंभीरता से न ली जा रही होने के आरोप भी उनकी ओर से लगाए जा रहे हैं। तब आपको बता दें कि कुछ दिनों पहले ही 5 विधायकों की ओर से मुख्यमंत्री को पत्र लिखा गया था। तब अब जिला संकलन समिति की कामगिरी पर कई सवाल उठ खड़े हो रहे हैं। ऐसे में इस मामले में सावली के विधायक केतन इनामदार में आज की संकलन समिति की बैठक में अपनी मौजूदगी दर्ज न करवाने को लेकर क्या कहा है, आइए आपको सुनाते हैं। संकलन समितिની અંદર અગાઉ સંકલનના પણ પ્રશ્નોનું હજુ નિરાકરણ નથી આવ્યું અને આ પ્રશ્ન સંકલન સમિતિ એટલી મહત્ત્વની બેઠક હોય છે કે એ દર મહિનાના ત્રીજા શનિવારે આ સંકલન સમિતિની બેઠક થતી હોય છે। તમામ વિસ્તારના ધારાસભ્યશ્રી અને સંસદ સભ્યશ્રી અને જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીથી માંડીને તમામ હોદ્દેદારો ત્યાં ઉપસ્થિત હોય છે। તમામ ડિપાર્ટમેન્ટના સર્વોચ્ચ અધિકારી ઉપસ્થિત હોય છે। માન્ય કલેક્ટરશ્રીના અધ્યક્ષતાના મીટિંગ મળતી હોય ત્યારે એ વસ્તુની ખૂબ મોટી ગંભીરતા હોય છે। આ સંકલન સમિતિમાં જ્યારે પણ પ્રશ્ન પૂછાતા હોય તો જે તે ડિપાર્ટમેન્ટના જે પણ પ્રશ્ન હોય એનું ગંભીરતાથી લેવાતી હોય છે અને એનું નિરાકરણ થતું હોય છે। પણ ઘણી સંકલન છેલ્લા કેટલી સંકલનથી મારા પ્રશ્ન જે છે આ દિવસ સુધી પડતર છે, એનું કોઈ નિરાકરણ પણ નથી આવ્યું, નથી એવા કોઈ પ્રયત્ન પણ થયા કે એનું નિરાકરણ આવે। તો પછી આ સંકલન જો એક ફોર્માલિટી હોય તો આ ફોર્માલિટીનો ભાગ બનવા હું નથી માગતો। આ સંકલનનો માત્ર ને માત્ર એટલા માટે જ હું આ સંકલનમાંનો એક ભાગ બનવા નથી માગતો કે હું મેસેજ એવો આપવા માગું છું કે સંકલન સમિતિને ખૂબ ગંભીરતાથી લે અને આવનારી ફરી સંકલનની અંદર એને ફોર્માલિટી તરીકે નહીં પણ એક મહત્ત્વની બેઠક તરીકે લેવાય એના માટેનો આવ્યો। અમારા 4 ધારાસભ્ય મિત્રો સાથે વાત નથી થઈ। આ તો તમારા મીડિયાના મિત્રોએ મને પૂછ્યું કે આજે સંકલનમાં જવાના છો, તો મેં કીધું હું સંકલનનો આજે ભાગ બનવાનો નથી। તેના ઉપરથી આ પ્રશ્ન ઉપસ્થિત થયો છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।